છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાતની અંદર કોળી સમાજ ચર્ચામાં છે। સુરતના પીપલોદ નજીક આવનારી 1 માર્ચના રોજ આ મોટી બેઠક મળવાની છે। કુંવરજી બાવળિયા પણ મેદાને આવ્યા છે। પરસોત્તમ સોલંકી જેમને એ કોળી સમાજ તેમના મસીહા માલે છે। 1.5 કરોડ કોળી સમાજને એકઠા કરવાની વાત કરવામાં આવી હતી। આમ જોઈએ તો કોળી સમાજમાં પણ અલગ અલગ નેતાઓના અલગ અલગ જૂથ છે, તેમને પણ એ સ્થળ પસંદ કર્યું છે। કોળી સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે, ત્યાં પોલિટિકલી પ્રેશર છે તે ઊભું કરવાનું અત્યારે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ એક નવો પ્લાન અને નવો દાવ ખેલી રહ્યું છે। સુરતમાં અખિલ ભારતીય કોળી સેનાનું એક મોટું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। આમ તો છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાતની અંદર કોળી સમાજ ચર્ચામાં છે, પરંતુ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાની અધ્યક્ષ સ્થાને આ મોટી બેઠક મળવા જઈ રહી છે। 1 માર્ચના રોજ સુરતના પીપલોદ નજીક કોળી સમાજની મોટી બેઠક મળશે। ગુજરાતની અંદર સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ બેઠક મળવાની છે। ભવિષ્યના આયોજન અંગે પણ એ ચર્ચા વિચારણા બેઠકની અંદર કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા હવે એક કોળી સમાજના બેઠકોના દોરની શરૂઆત થઈ ગઈ છે। થોડા સમય પહેલા હીરા સોલંકીએ પણ એક બેઠક બોલાવી હતી અને હવે અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ છે અને હાલ એ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી એવા કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આ કોળી સમાજની મોટી બેઠક મળવાની છે। કોળી સમાજના એ લોકોને આ બેઠકની અંદર હાજર રહેવાની પણ આહ્વાન કરવામાં આવ્યું છે। અખિલ ભારતીય કોળી સમાજના એ લેટર પેડ ઉપર આ બેઠકની જાહેરાત પણ કરવામાં આવી છે। સુરતના પીપલોદ નજીક આવનારી 1 માર્ચના રોજ આ મોટી બેઠક મળવાની છે। જેમ જેમ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે, નજીક આવતી જાય છે, એમ હવે દરેક સમાજો પોતાની બેઠકોના દોરની શરૂઆત કરી દીધી છે અને આ બધા વચ્ચે થોડા સમય પહેલા હીરા સોલંકીએ પણ એક બેઠક બોલાવી હતી અને હવે કુંવરજી બાવળિયા પણ મેદાને આવ્યા છે અને કુંવરજી બાવળિયાએ પણ અખિલ ભારતીય કોળી સમાજની એક બેઠક બોલાવી છે। આમ તો જ્યારથી બગદાણાના વિવાદની શરૂઆત થઈ ત્યારથી કોળી સમાજ એ અનેક શક્તિ પ્રદર્શનો કરી ચૂક્યું છે, પરંતુ હવે ફરી એક વખત એ રાજકીય પાસાઓને ધ્યાનમાં રાખીને કોળી સમાજના બેઠકોના દોર શરૂ થયા છે। મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે। કૃણાલ, જેમ જેમ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતી જાય છે એમ દરેક સમાજ કમર કસતું જાય છે અને હવે એ અખિલ ભારતીય કોળી સમાજ એક મોટી બેઠક આવનારી 1 માર્ચના રોજ એ કરવા જઈ રહ્યું છે। બિલકુલ, જે રીતના એ ગુજરાતની અંદર એ તમામ જે રાજકીય પાર્ટીઓ જે રીતના એ પોતાના પક્ષને મજબૂત કરવા, પોતાની પાર્ટીને અલગ અલગ વિસ્તારોની અંદર મજબૂત કરવા બેઠકો કરતી હોય છે, એ રીતના જ ગુજરાતમાં એ સમાજ પોલિટિકલ પણ અત્યારે એટલું મજબૂત ચાલી રહ્યું છે। અલગ અલગ સમાજ દ્વારા પોતપોતાના સમાજને સારું પ્રભુત્વ મળે, પોતાના સમાજના નેતાઓને સારું સ્થાન મળે, તેને લઈ અલગ અલગ વિસ્તારોની અંદર બેઠકો કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને કોળી સમાજ જ્યારે ગુજરાતમાં નિર્ણાયક ભૂમિકામાં છે, સૌથી વધારે તેમની વસ્તી છે, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક જ્યારે બગદાણાના વિવાદથી આખી જે ઘટના છે શરૂ થઈ ત્યારબાદ બેઠકોનો દોર એક બાદ એક શરૂ છે। જ્યારે સૌથી પહેલાં એ હીરા સોલંકીએ ત્યાં બેઠક કરી અને ત્યારબાદ એ જ્યારે ન્યાય સભાના ભાગરૂપે એ ભાવનગરના પશ્ચિમ વિધાનસભાના વિસ્તારની અંદર ન્યાય સભા છે તે કરવામાં આવી હતી, ત્યાં પણ પોલિટિકલી ચર્ચાઓ છે તે વધારે કરવામાં આવી હતી અને ત્યારબાદ પરસોત્તમ સોલંકી જેમને એ કોળી સમાજ તેમના મસીહા માલે છે, આ વ્યક્તિ દ્વારા પણ એ સમાજને એકત્રિત કરવાની એક આહવાન છે તે કરવામાં આવ્યું હતું। જો કે એ કાર્યક્રમ પણ 1 માર્ચના દિવસે જ એ ધોળકાની બાજુમાં આવેલા ગામની અંદર ગોઠવવામાં આવ્યો હતો। 1.5 કરોડ કોળી સમાજને એકઠા કરવાની એ વાત કરવામાં આવી હતી। જો કે આ કાર્યક્રમ અત્યારે હાલ તો મોકૂફ રાખવામાં આવ્યો છે। આમ જોઈએ તો કોળી સમાજમાં પણ અલગ અલગ નેતાઓના અલગ અલગ જૂથ છે। એક બાજુ કુંવરજી બાવળિયાનું જૂથ, બીજી બાજુ રાજેશ ચુડાસમાનું જૂથ, તો સામે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીનું જૂથ। એ રીતના જે અલગ અલગ જૂથો છે એ પણ પોતાના જૂથને વધારે આગળ લઈ જઈ શકાય તે રીતના અંદરખાને ક્યાંક પ્રયત્નો થતા હોય છે, પણ જ્યારે વાત આવે સમાજની, જ્યારે જરૂર પડે સમાજની, ત્યારે સમાજના નામે અનેક સંમેલનો થતા હોય છે। પછી એ સમાજના લોકોને કાંઈ મળે કે ના મળે, પણ રાજનીતિમાં એ તમામ લોકોને સારું પદ અથવા તો સારો હોદ્દો એ જરૂર મળતો હોય છે। એ જ રીતના એ કુંવરજી બાવળિયા કે જસદણ પંથકના કોળી સમાજના દિગ્ગજ નેતા છે, સાથે સાથે લાંબા સમયથી આ તેઓ એ સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા પણ છે અને તેઓ અત્યારે સરકારમાં મંત્રી પણ છે। એટલા માટે હવે તે પણ 1 માર્ચના રોજ
તેમને પણ એ સ્થળ પસંદ કર્યું છે સુરતના પીપલોદની અંદર એ અખિલ ભારતીય કોળી સમાજની એક જે મિટિંગ મળવા જઈ રહી છે. આ મિટિંગની અંદર અનેક મુદ્દાઓને લઈને ચર્ચા થવાની છે. જે ચર્ચાઓની બહાર ચર્ચા થાય છે એના કરતાં વિપરીત ચર્ચાઓ પણ બેઠકમાં થતી હોય છે. બહાર કંઈક અલગ મુદ્દાઓની ચર્ચા થઈ તેવું કહેવામાં આવતું હોય છે, પણ ખરેખર બેઠકની અંદર કોઈ અલગ એંગલની ચર્ચાઓ થઈ હોય છે. આવી બંધ બારણે અનેક મિટિંગો છે તે થતી હોય છે. અને તેના જ ભાગરૂપે હવે જ્યારે એ પરસોત્તમ સોલંકી અને હિરાજ સોલંકી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું હતું, એ જ્યારે ધોળકાની અંદર નક્કી કરવામાં આવ્યો હતો કાર્યક્રમ, લગભગ 1.5 કરોડ જેટલા કોળી સમાજને એકઠા કરવાની વાત કરી હતી, પણ એ તો કદાચ જાહેરાત કરવામાં શક્ય ગણાય, પણ ભેગા કરવા અશક્ય છે, કેમ કે એનાથી કદાચ 1 કે 2% લોકો આવે તો પણ 1.5-2 લાખ લોકો થાય, તેમની વ્યવસ્થા કરવી, તે લોકોને ત્યાં લઈ આવવા, સાથે ત્યાં એ લોકોની બીજી વ્યવસ્થાઓ કરવી, આ બધી અઘરી પરિસ્થિતિઓ હોય છે. પણ તેમ છતાંય નેતાઓ જાહેરાત કરી દેતા હોય છે. અને એ રીતના હવે ફરીથી એ જ તારીખ, પણ સ્થળ બદલાયું, સમય બદલાયો, નેતાની જે જાહેરાત કરનાર વ્યક્તિ બદલાયા, આ તમામ પરિસ્થિતિ બદલાઈ, પણ આની અંદર કેન્દ્ર બિંદુમાં છે કોળી સમાજ. કોળી સમાજની જ વાત છે, કેમ કે પરસોત્તમ સોલંકીએ પણ કોળી સમાજને એકઠા કરવાની વાત કરી હતી. એ હતું ધોળકા. હવે જ્યારે કુંવરજી બાવળિયા એ અખિલ ભારતીય કોળી સમાજની એક બેઠક બોલાવી રહ્યા છે, એનું સ્થળ છે સુરતનું પીપલોદ. એટલે કે બંને જગ્યાએ સ્થળ બદલાયા, નેતાના ચહેરા બદલાયા, સ્થળના સમય બદલાયા, પણ વચ્ચે જે આની અંદર સૌથી વધારે કેન્દ્રમાં હોય તો કોળી સમાજ છે. હવે કોળી સમાજને કઈ બાજુ લઈ જવો છે, કોળી સમાજને કઈ રીતના એકઠો કરવો છે, તેમાં શિક્ષણની વાત કરવી છે, રોજગારીની વાત કરી છે, પછાત વર્ગોને ઉપર લઈ આવવાની વાત છે. આવા તમામ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી વાત એ નેતાઓ એ જ્યારે મિટિંગની બહાર આવીને કરતા હોય છે. પણ અંદરખાને કદાચ રાજકીય એંગલ આપવામાં આવતો હોઈ શકે, એટલા માટે કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે. અને જે રીતના એ કોળી સમાજની બેઠકો અત્યારે છે, એનાથી પણ 2022 વિધાનસભાની ચૂંટણીમાં અનેક ગણી વધારે બેઠકો કોળી સમાજના ઉમેદવારો જીતીને લાવી શકે, તેના માટે ક્યાંક ને ક્યાંક આ પ્રેશર પોલિટિક્સ હોઈ શકે. કેમ કે ભાવનગર પશ્ચિમ વિધાનસભાની અંદર સભા કરવાનું કારણ પણ કદાચ એ જ હોઈ શકે કે અહીંયાથી કોળી ઉમેદવારને ટિકિટ મળે તો કોળી ઉમેદવાર ત્યાં ઊભો રહીએ તો એ નિર્ણાયક ભૂમિકામાં છે, એ સીટ કોળી સમાજ કબજે કરી શકે. ધોળકાની અંદર સંમેલન કરવાનું પણ કદાચ એની પાછળનું કારણ એ જ હોઈ શકે, કેમ કે જે ધોળકા છે ત્યાં પણ કોળી સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે. ત્યાંના ધારાસભ્ય છે કિરીટસિંહ ડાભી, એ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. 16,000 કરતાં વધારે મતોની લીડોથી તેઓ જીત્યા હતા. તેના ભૂતકાળમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્યાંથી ક્ષત્રિય સમાજમાંથી ટિકિટ મળે છે. એટલે જે બીજા સમાજને ટિકિટો મળે છે, પણ એ વિસ્તારની અંદર કોળી સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે, ત્યાં બેઠકો કરી અને આ એક પોલિટિકલી પ્રેશર છે તે ઊભું કરવાનું અત્યારે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ એક નવો પ્લાન અને નવો દાવ ખેલી રહ્યું છે. જો કે જ્યારે ચૂંટણી નજીક આવશે ત્યારે ખબર પડશે કે આજે ભૂતકાળની અંદર, એટલે કે આ સમયની અંદર જે બેઠકો થઈ રહી હતી, આ સમયમાં જે બેઠકો કરવામાં આવી રહી હતી સમાજના વિકાસના નામે, સમાજના ફાયદાઓના નામે, એ તમામ બેઠકો ખરેખર સમાજના નામે હતી કે પછી કોઈ રાજકીય નેતા પોતાના અંગત સ્વાર્થ માટે આ બેઠકોનો દોર કરી અને સમાજને એકઠો કરવાનું જે કામ કર્યું હતું, એ જ્યારે ચૂંટણીઓના પરિણામ આવશે અથવા તો ચૂંટણીની અંદર એ કંઈક નવા ફેરફારો જોવા મળશે ત્યારે ખબર પડશે. પણ ઉમંગ એ બે કોળી સમાજના દિગ્ગજ નેતા, એક પરસોત્તમ સોલંકી અને બીજા કુંવરજી બાવળિયા, બંનેનો પોતપોતાના વિસ્તારમાં દબદબો છે, બંને પોતપોતાની રીતના આગળ વધી રહ્યા છે, બંને સરકારમાં મંત્રી છે, તેમ છતાંય તેઓ અત્યારે સમાજને એકઠો કરવાની વાત કરી રહ્યા છે. એટલા માટે કેમ કે હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ કંઈક અલગ રણનીતિ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. પણ જોવાનું રહેશે કે આગામી દિવસોમાં એ સુરતની સભાના એ જસદણ પંથકમાં શું પડઘા પડે છે અને ભાવનગર પશ્ચિમમાં કરેલી ન્યાય સભાના એ ભાવનગર જિલ્લા અને એના આસપાસના વિસ્તારોની અંદર શું પડઘા પડે છે.